જય માતાજી, જય હિન્દ, જય ભારત। આજે વાત હું એવી કરવા જઈ રહ્યો છું કે હમણાં ન્યૂઝ ઉપર ઘણા બધા વિડીયો એવા તો વાયરલ થયા છે અને આ વિડીયો જોઈને પણ આપણું દિલ પણ કંપી જાય અને આંખોમાંથી આંસુ આવી જાય। આ એવી એક ઘટના છે કે મેં મારી લાઈફમાં આવી ઘટના ક્યારેય જોઈ નથી। હું વાત કરું છું એક આદિવાસી પરિવારની। હા મિત્રો, આદિવાસી પરિવાર અને ઓડિશા સાઈડમાં બનેલી આવી એક ઘટના અહીંયા તમને નીચે એક પોસ્ટ બતાવી છે। આ પોસ્ટ જે છે એ આદિવાસી ઓડિશાના આદિવાસી વિસ્તારના ગરીબ અને લાચાર અને અશિક્ષિત લોકોની આ વાત છે મજબૂરીની। આ વાત જે છે એ અત્યારના જે સિસ્ટમના જે લોકો જે છે બરાબર ગરીબ અને લાચાર વ્યક્તિ પાસે શું કરાવે છે આ જે સિસ્ટમ, આ વાત એની છે। હું વાત કરી રહ્યો છું હાલમાં ઘણા બધા વિડીયો એટલા બધા વાયરલ થયા છે કે આપણે જોઈને પણ આપણા રૂવાડા કંપી જાય બરાબર। મિત્રો, ઓડિશા બાજુના એક પતિ પત્ની પરિવાર જેઓએ ગાયો છે, બળદ છે, બકરાઓ છે, આવું બધું એ પાળતા હતા અને એ દરમિયાન 19,000 અને કંઈક 300 રૂપિયામાં એને એ વસ્તુ બધી વેચી નાખી। એટલે ગામના અમુક લોકોએ એને વાત કરી કે ભાઈ આપણા ગામની અંદર ગ્રામીણ બેંક છે તો આ બેંકની અંદર તમે ખાતું ખોલાવો અને તમારા પૈસાને સુરક્ષિત જગ્યાએ મૂકી દો। એટલે ગામના લોકોએ મદદ કરી, કારણ કે આ લોકો તો અશિક્ષિત લોકો જ હતા એટલે એને ખ્યાલ જ નથી। પછી આ લોકો જે બેન જે છે એનું એક ખાતું ખોલવામાં આવ્યું, એમાં પૈસા જમા કરવામાં આવ્યા બરાબર, અને એની પાછળ એ પૈસાના વારસદાર તરીકે એના પતિનું નામ લખવામાં આવ્યું છે। હવે ઘટના એવી બને છે કે એ બે પતિ પત્ની બંને જણા અમુક સમય 2026ની અંદર લગભગ આજથી 6-7 મહિના પહેલાં જ એ બંને જણા ઓફ થઈ જાય છે। હવે એની પાછળ કોઈ વારસદાર છે નહીં, પણ વારસદારમાં જે બેન જે છે એનો એક ભાઈ છે બરાબર। એટલે એ આવે છે, એની બધી અંતિમ વિધિ કરે છે, આવું બધું જે કંઈ હોય એટલું જોડે એ કામ કરે છે, સેવા સાકરી આ તે બધું વસ્તુ કરે છે। હવે એને જાણ કરવામાં આવે છે કે જે તમારા બેન જે છે એને ખાતું ખોલાવ્યું હતું અને આ ખાતાની અંદર કંઈક ને કંઈક પૈસા જમા છે તો તમે બેંકમાં જાઓ અને બેંકમાં તમે તપાસ કરો। હવે આ જે બેન ગરીબ છે એનો એક ભાઈ આ બેંકમાં જાય છે, ત્યાં વાતને રજૂ કરે છે અને સામેવાળા બેંકવાળા એવું કહે છે કે ભાઈ આમાં તમારું નામ નોમિનેશન નથી બરાબર, અને આ એ બેન ક્યાં છે એ બેનને લાવો તો જ તમને પૈસા મળે બરાબર। આવી ઘણી બધી વાર આ લોકો બિચારા આ ભાઈને દોડાદોડી કરાવી અને રોજ 2 દિવસે 3 દિવસે આ ભાઈ જઈને ઊભા રહેતા હતા કે ભાઈ મને મારી બેનના મને પૈસા આપો। આ બેંકની અંદર મતલબ 2-3 દિવસની અંદર આ ભાઈ ધક્કા ખાતા હતા। તો હવે બન્યું એવું કે એમાંથી એકવાર આ બેંકના કોઈ કર્મચારીએ એને એવું કીધું કે ભાઈ તારી બેન જો મરી જ ગઈ હોય બરાબર તો પુરાવો લેતો આવી જા। હવે એ દિવસે તો શુક્રવાર અને બેંક 2 દિવસ બંધ હતી અને સોમવારના દિવસે વહેલા સવારમાં આ એના ભાઈએ એની બેનની જે લાશ હતી એને બહાર કાઢી અને એક પાછળ એનો જે ચહેરો હતો એમાં પ્લાસ્ટિકનું ઝબલું બંધાયું અને લઈ અને સીધો બેંકમાં આવે છે। બેંકમાં આવે છે એટલે બધું A to Z બધો ખુલાસો થાય છે અને લોકો સુધી આ વાત થાય છે, પોલીસ પ્રશાસન સુધી વાત થાય છે બરાબર, અને બેંકના કર્મચારીઓ પણ દગદગી જાય છે બરાબર, અને પોલીસ જે પ્રશાસન છે એને કહે છે કે ભાઈ આ કઈ રીતે, પછી એના આખી આ સ્ટોરી કહે છે કે ભાઈ મને આવી રીતે બેંકમાંથી આ વસ્તુ કરાવી।
બરાબર. તો આ વાત ઓડિશા બાજુની આ જે સત્ય ઘટના જે છે આ એની વાત છે. પણ હવે હું વાત એ કરું છું કે બેંકના જે કર્મચારીઓ, જો કે એનો 19,300 રૂપિયા હવે બેંકવાળાએ આપી દીધા છે પોલીસ પ્રશાસનના સહયોગથી. અને આવો દાખલો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો છે. પણ હવે આ વિડીયો મેં માત્ર ને માત્ર એટલા માટે બનાવ્યો છે કે આ જે બેન ઓફ થઈ ગયા છે, આવી રીતે ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર ક્યાંય પણ આવી વસ્તુ હોય, કોઈ એવા બેંકની અંદર કોઈની પાસે કોઈના પૈસા પડ્યા હોય તો એના પરિવાર સુધી એને પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.